બહેનોને બાળકનું સર્જન કરવાનું હોય છે, તેનામાં સંસ્કારોનું સિંચન કરવાનું, એને બાળકને પોષણયુક્ત આહાર આપવાનો। અમારે તેડાગર બહેનોને 5500 અમે અમારું બાળકનું અત્યારે ગેસના બાટલાના ભાવ વધી ગયા, 937 રૂપિયા તો ગેસના બોટલ છે, 3000 તેલનો ડબ્બો છે, તો અમારે 5500 અમારે બાળકોનું ભણવાનું કરી, ઘર ખર્ચ કરવી, અમુકને જે છે તે છે, અમુકને તો પગાર ઉપર જ ઘર ચાલે છે, અમુકમાં ઘરના વ્યક્તિઓને અમારે કઈ રીતે આ મોંઘવારી પ્રમાણે અમારા પગાર પોસાતો નથી। પગાર વધારો કરો, ઓનલાઈન કામગીરી બંધ કરો, કારણ કે અમુક જે 300માં જે કામગીરી કરી છે કાર્યકર બહેનોએ એ અત્યારે હવે ઓનલાઈન સિસ્ટમનું કામ ન કરી શકે, કારણ કે એમને બધી સિસ્ટમ ન ફાવતી હોય, તો કાં ઓફલાઈન કરો કાં ઓનલાઈન કરો, અને ઓનલાઈન તો બંધ જ કરો, ઓફલાઈન ચોપડા ઉપર જ કામગીરી કાર્યકર બહેનોને થવી જોઈએ। અને અમારે હેલ્પર બહેનોને બાળકોને ઘરેથી અત્યારે આવો તાપ છે, બાળકોને ઘરેથી લઈને આંગણવાડીએ જવાનું, આંગણવાડીથી છોડીને અમારે ઘરે મૂકવા જવાનું, અમારે બાળકોમાં 9:30 થી 3:30 સુધી કામગીરી, અને 3:30 પછી પણ અમને ઓનલાઈનમાં નકરા મેસેજ ઉપર મેસેજ કામગીરી કરે છે, તો અમારે કઈ રીતે તો અમે અમારા ઘર પરિવારને ક્યારે ટાઈમ આપી શકીએ? તો જે ચુકાદો આવ્યો છે એમાં અમલી કરો, અને આગળ અમારે જો 3 દિવસથી અમે અહીંયા બેઠા છીએ, કોઈ નિર્ણય નથી લીધો, તો હવે નિર્ણય સખત અમારે આજથી હવે 3 દિવસ પછી અમારો નિર્ણય લઈ લ્યો તો વધારે સારું, કે સોમવારથી આ જ લડત ચાલુ રહેશે।